બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે આત્મનિવેદન મંત્રનું અનુસંધાન મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આજ્ઞા કરતા કહ્યું કે તમારે વૈષ્ણવો સાથે મળીને કરવાનું. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જની. સર્વથા એટલે હંમેશા. કેમ કે જે બ્રહ્મ સંબંધ મંત્ર છે એમાં જે સમર્પણ છે એ સમર્પણ જ લીલાના સંબંધોને તાજા કરવા માટે બીજ, મૂળ, વૃક્ષ, કલ્પ વૃક્ષ બધું જ એ બ્રહ્મ સંબંધ મંત્રમાં છે. આચાર્ય ચરણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આ બ્રહ્મ સંબંધનો મંત્રનું અનુસંધાન અને સત્સંગ આમાં વલ્લભકુલ બાળકોથી કરવાની આજ્ઞા એ ક્યાંય નથી કરી. એટલે જે આજ્ઞા પ્રમાણે ચાલે છે એને તેનું ફળ મળે છે. પણ જો આજ્ઞા પ્રમાણે નથી ચાલતા અને હવે જો આચાર્ય મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કીધું છે એ મુજબ કોઈ નથી માનતા તો પછી એ ફળ નથી મળતું. આ ફળ મેળવવા માટે જ આપણે આજ્ઞામાં રહેવાની મહત્તા છે પુષ્ટિ માર્ગમાં, એ સિવાય નહીં મળી શકે. એટલા માટે કહ્યું કે આ જે બ્રહ્મસંબંધનો મંત્ર છે એનો જે અનુવાદ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. જો આ જે સમર્પણનો મંત્ર છે એમાં જ્યારે આવે છે તેમાં શબ્દ જે આવે છે સ્ત્રી આવે છે. એટલે સમર્પણ કરી રહેલી વ્યક્તિ એ પુરુષ છે એટલે કહ્યું કે સ્ત્રી, બરોબર. પણ વાસ્તવિકમાં આ માર્ગ છે ગોપીજનોનો. જ્યારે ગોપીજનો સમર્પણ કરે ત્યારે એમના માટે આ શબ્દ ના આવે સ્ત્રી, ત્યારે શું આવે? પતિ આવે. તો મને ઘણા વખતથી થતું હતું કે આમાં સ્ત્રી એટલે આ પુરુષ પ્રધાન મંત્ર થઈ ગયો. ખરેખર તો આ ગોપીજનોનો માર્ગ છે, સૌથી વધારે ગોપીજનો છે આ માર્ગમાં. તો પછી આમાં સ્ત્રી તો પછી પતિ કહેવું જોઈએ સાથે સાથે. ભલે સ્ત્રી કીધું પણ પતિ બી કહેવું જોઈએ, તો એ નથી કીધું. એની પાછળ એ ખાસ કારણ નથી. પણ જો ગોકુલનાથજીએ જે આજે સર્વોત્તમ સ્તોત્રમાં જે નામ આવ્યું કે અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ, તો આ જે નામ આવ્યું એમાં આપે જે સમર્પણના જે શબ્દો છે, જે નામ જે કહ્યા એમાં આપે સ્ત્રી નથી કહ્યું, એમાં આપે પતિ કહ્યું છે. આ છે સત્સંગનો લાભ કે સર્વોત્તમ સ્તોત્રમાં આજે તમે વાંચશો તો તેમાં ગોકુલનાથજી વ્રજ ભાષામાં જે કહે છે પહેલા તે કહી દઉં, પછી ગુજરાતીમાં કહીશ. આ જે નામ હું ભૂલી ગયો કે અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ, આ નામ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું પડ્યું છે. પણ શા માટે? એનો ભાવ શું છે? તો એ ભાવ પ્રગટ કરતા સર્વપ્રથમ ગોકુલનાથજી એમ કહે છે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી કેવા છે? તો કહે છે કે ગોપીજનોનો જે સર્વાત્મક ભાવાધિક જે સાધન જેનાથી શ્રી ઠાકોરજીએ જે ફલદાન કર્યું વ્રજ વખતે, વ્રજમાં પ્રગટ થયેલા જ્યારે તે વખતની વાત છે આ. તો એ જે સાધન હતું એ શું હતું? એ જ આપણા પશ્ચિમ માર્ગનું સાધન છે. એટલે કહે છે કે બિના સાધન શ્રી પુરુષોત્તમ પ્રસન્ન હોય કે ફલદાન કરત હૈ. એટલે કોઈ સાધન, હા ક્ષમા, ગોપીજનોએ કોઈ સાધન નથી કર્યું કે આ કરીએ તો પછી આપે કૃપા કરી છે, એવું નથી કર્યું. તો પછી શું કર્યું છે એ મૂળ સુધી આજે આપ આ નામમાં ગોકુલનાથજી વર્ણન કરતા કહે છે. કે સાધન કાહે કો કિए है, તો કે સાધન શાનું કર્યું છે? ताक यह पूर्व पक्ष हो जो महाप्रभुजी वल्भाचार्य जी तो सबन को अंगीकार करी के जो मुक्ति के अधिक पुष्टि मार्ग फल क्यों नहीं दान करत है. એટલે કે મહાપ્રભુજી બધાને
ઉપર કૃપા કેમ નથી કરતા, બધાને પુષ્ટિ માર્ગનું ફળનું દાન કેમ નથી કરતા? હવે એનું કારણ આ બ્રહ્મ સંબંધ મંત્રમાં જે છે એ જ આવશે। यह संदेह दूर करीबे का अर्थ कहते हैं, जो जैसे श्री पूर्ण पुरुषोत्तम ब्रज में प्रकट हुई के केवल ब्रज भक्तन को ही फलदान किए हैं, ता भांति सो श्री महाप्रभु जी प्रकट हुए के पुष्टि मार्गीय दैवी जीवन को अंगीकार करके अपने शरण ले पुष्टि मार्ग के परम फल को सकल पदार्थों को दान करते हैं। ता पूर्व पक्ष हो जो गोपीजन को परम फल को दान श्री पूर्ण पुरुषोत्तम जब कियो हतो, ता तो एक साधन सर्वोपरि गोपीजन ने कियो हतो। तो एक साधन तो कर्યું જ છે गोपीजनोએ। એ કયું સાધન છે? तब श्री पूर्ण पुरुषोत्तम ने पुष्टि मार्ग को परम रस रूप फल को दान किए हैं। सो साधन कौन प्रकार किए हैं? जो अपनो देह, जे हमने अपने अनुवाद श्रवण वांच्यो है, अपनो देह, प्राण, इंद्रिय, अंतःकरण तथा देह इंद्रिय ते विषय तथा देह संबंधी पति, अहींया पति छे, આપણે જે રોજ વાંચીએ જેમાં શું છે? સ્ત્રી, કારણ કે પુરુષ પ્રધાન છે એ રીતે પ્રગટ થયો છે, મહાપ્રભુજીથી આવ્યો છે એવી રીતે, પણ મૂળમાં ગોપીજનોનો આ સમર્પણ છે। એટલે અહીંયા શું કહ્યું? અહીંયા સ્ત્રી ના કહ્યું, સીધું પતિ જ કહી દીધું ગોકુલનાથજીએ। परिवार को देह, प्राण, इंद्रिय, अंतःकरण तथा देह इंद्रिय के विषय तथा देह संबंधी पति, पुत्रादिक, धन, गृह, सकल पदार्थ प्राण पर्यंत, पोतानो जीव पर्यंत सब श्री पूर्ण पुरुषोत्तम के चरणारविंद में समर्पे है। ये जो है समर्पण नो मंत्र કે જે ગોપીજનોએ સમર્પણ કરેલું છે, આજે અત્યારે કહ્યું બધું ગોકુલનાથજીએ, એ જ આ ફરી કેમ કરવાનું છે? કે એ લોકો જ પડ્યા છે, તો પછી હવે એમને પાછા અંગીકાર કરવાના છે। એટલા માટે આ એ જ મંત્ર છે જે ગોપીજનોએ તે વખતે સહજ કર્યું હતું, એ હવે આપે સામેથી પ્રગટ કર્યું, કેમ કે યાદ કરાવવાનું છે ખાલી એમને, બીજું કંઈ છે નહીં આમાં। એટલે નવા માટે પ્રવેશ નથી આ કારણથી કે શા માટે બધાનો અંગીકાર નથી કરી રહ્યા મહાપ્રભુજી? તો ના થઈ શકે એટલા માટે। એટલે કહ્યું કે પતિ, પુત્રાદિક, ધન, ગૃહ, सकल पदार्थ प्राण पर्यंत सब श्री पूर्ण पुरुषोत्तम के चरणारविंद में समर्पे है और परम माधुरी वाणी करी दीनता सिद्ध किए है, शिवक होय दासत्व धर्म सिद्ध किए है। तब श्री पूर्ण पुरुषोत्तम सकल पदार्थ को अंगीकार करी परम फल रूप जो रस विहारता को दान किए है। और तुम कहत हो श्री महाप्रभु जी आप अंगीकार करत मात्र परम फल को दान करत है, सो कैसे संभव है? एम करीने जे नाम छे કે અંગીકૃતો સમર્યાદ, એ આવતીકાલે આવશે, આપણે એ પર નથી જવું। આજે આપણે બ્રહ્મ સંબંધનું અનુસંધાન નિમિત્તે જે આમાં સંવાદ આવ્યો, એ સંવાદમાં પતિને બદલે સ્ત્રી કહ્યું, એટલે આ માર્ગ ખરેખર ગોપીજનો માટે છે। આ માર્ગમાં વેણુનાથ થયો ત્યારે ગોપીજનોને નામ લઈ લઈને આપે બોલાયા છે। એટલે આપે જ્યારે સમર્પણ કર્યું ત્યારે પતિનો ત્યાગ કર્યો છે, એટલે કે સમર્પણ, ત્યાગ નહીં, પતિનું પણ તમારા ચરણોમાં સમર્પણ, પુત્રનું પણ તમારા ચરણોમાં સમર્પણ, અમારું જે ધન છે, અમારો દેહ છે, ઇન્દ્રિય છે, જે ધર્મો છે દેહના, એ બધું આપના ચરણોમાં સમર્પણ। એ જે સમર્પણ છે એ જ સમર્પણ ગોવર્ધનનાથજીએ આ મંત્રમાં પ્રગટ કર્યું છે। અને એટલા માટે જ ભલે ને વાસુદેવદાસ છકડા એટલા સામર્થ્યવાન હતા કે એમની સામે તો કોઈ ઊંચું મુખ કરીને જોઈ ના શકે, એ જેને તેને ગાળો ભાંડતા, પણ કોઈની મજાલ છે કે સામે એ બોલી શકે? હવે એ જ વાસુદેવદાસ છકડાએ જાણ્યું કે મને તો મહાપ્રભુજી ઈશ્વર મળી ગયા, દીન થઈ ગયા, હવે એમનામાં ક્રોધ નથી, હવે દીન થઈ ગયા। કૃષ્ણદાસ મેઘાને હસ્ત પકડી લીધો અને બધો અહંકાર નાશ થયો। પછી મહાપ્રભુજી અંગીકાર કર્યો, વાસુદેવદાસ છકડાને અંગીકાર કર્યા। પછી જે ઘરે આવ્યા ને મા બાપને કહ્યું કે ચાલો, તો મા બાપને ખબર નથી કે આ દીન થઈને આવ્યા છે। મા બાપે તો એવા જ જોયેલા છે કે જેમાં એ ધાર્યું કરતા હતા, જે કે એ જ થાય। મોટા મોટા હાકીમોને 500 સૈનિકોને એકલા હાથે મારે, મા બાપને ખબર પડી ગઈ કે આ કોઈ સાધારણ નથી, હવે એની સામે આમ કોણ ભીડે?
એ પ્રેમથી વાત કરવા માટે એ પાત્ર છે કે નહીં એવી એમને ખબર નથી. એમને તો એમ જ છે કે જે હતું એ જ છે. ખરેખર બદલાઈ ગયા વાસુદેવદાસ. જ્યારથી કૃષ્ણદાસ મેઘાને હાથ પકડ્યો ત્યારથી એમનો પાવર જતો રહ્યો, પણ એમને ખબર નથી. એટલે જાણ્યું કે આ જીદ કરીને કે છે કે ચાલો, એટલે આ બે જણાએ પછી ધીમે રહીને રાંક થઈને કીધું. કેમ આવું રાંક થઈને કીધું? કે એમને નથી થવું મહાપ્રભુજીના સેવક. કેમ કે લીલાના જીવ નથી, એ સમર્પણ નહીં કરી શકે. અને જે સમર્પણ કરવા વાળા જે જીવો હતા બાજુમાં જ પડોશમાં રહેતા હતા. કેવી કેવી સુંદર લીલાઓ 84 વૈષ્ણવમાં છે. બાજુમાં જ રહેતા હતા. ગોરજા સમરાઈ સાસુ બહુ એ શ્રવણ કરી ગયા કે કોઈ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી વસુદેવદાસ છકડાનું હૃદય પરિવર્તન કરી નાખ્યું અને સેવક થઈને આવ્યો છે. એમના કર્ણમાં કહ્યું આ બધી વાતચીત મા બાપ સાથેની. અને એ દોડતા આવ્યા, કીધું કે હે શું કીધું? તમે કેવી રીતે બદલાઈ ગયા? તમે કોના સેવક થયા? તમે કંઈક નામ લીધું? વલ્લભ બોલ્યા. તો નામ કર્ણમાં જવાથી એ લોકો ઉછળ્યા. અને આ લોકોને વાસુદેવદાસ હકથી કહે છે કે મારા કારણે તમે સેવક થઈ જાઓ, તમારો ભાવ પાર થઈ જશો. આ વૃક્ષ યોનિમાં, જલચર યોનિમાં, નભચર યોનિમાં, તમારે હવે નર્ક યોનિમાં પણ તમારે હવે નહીં જવું પડે. ચાલો ચાલો ચાલો, તમે પણ બ્રહ્મસંબંધ લઈ લો. તો વસુદેવદાસ છકડાએ આજ્ઞા કરી તો આ બે એમ કે છે કે ના આજે નહીં, હવે આજે તો ભોજન લઈને બેઠા છીએ. આમાં તો એવું હોય છે ને કે ભૂખ્યા પેટે જવું પડે. એ પરંપરા હતી છટક બારી સુધી. વસુદેવદાસજી કઈ વાંધો નહીં, કાલે. એમને તો અત્યારે જ લઈ જવાતા. અત્યારે મારો ઉદ્ધાર થયો તો મા બાપનો કરી દઉં. એટલા ચર્ચા કરું છું કે આ જે નામ છે બ્રહ્મસંબંધ મંત્ર જે આવ્યું છે, એમાં જે શબ્દો છે, એમાં જે સમર્પણ છે, એ ગોપીજનો સિવાય બધા નથી કરી શકતા. ગભરાય છે, પરસેવો છૂટી જાય છે, અને કરે છે તો ફળતું નથી. મહાપ્રભુજીએ બાંસવાડાવાળા ગોપાલદાસની પત્નીને લઈને આવ્યો અને આપના મુખેથી કહ્યું કે જો અમે કરાવીશું ને તો પણ તારી પત્નીને બ્રહ્મસંબંધ ફળશે નહીં, જ્યાં ત્યાં ખાતી પીતી રહેશે. આ શબ્દો હતા. તો એનો અર્થ પણ એવો થયો કે મહાપ્રભુજીએ જાણે કે ભવિષ્યમાં અમારા બાળકોમાંથી કોઈની પાસે આવું સામર્થ્ય નહીં રહે કે આવનાર વ્યક્તિ દૈવી છે કે નહીં, તો આપી દેવાનું એકવાર, તો નિરાશ નહીં કરવાનું. આ તો જે બંધ કરી દીધું જે લોકોએ, એ બંધ ના કરી શકાય. માર્ગ બંધ નહીં કરવાનો, કારણ કે આ બહુ દુર્લભ છે. હજારો જન્મનો વિયોગ છે, પછી આ માર્ગમાં હવે પાછા લઈ જવાનું શરૂ થયું છે. બંધ કેવી રીતે કરાય? જે કર્યું હશે આપણે ના પડાય વચ્ચે, પણ આવે છે તો શરણ લઈ લેવાનું. બોલાવા તો જતા નથી. આયા છે, વૈષ્ણવથી માર્ગ છે, વૈષ્ણવથી વૈષ્ણવ થઈને ખેંચાઈને આવે છે, અને જો આવ્યો તો પછી પાછો નહીં જવા દેવાનો. ભલે નથી જાણી શકતા તમે કે દૈવી છે કે નહીં એમ, પરંતુ એ જો દૈવી નહીં હોય તો મહાપ્રભુજીએ બાંસવાડાવાળા ગોપાલદાસની સ્ત્રી વખતે બાંસવાડાવાળા ગોપાલદાસને કહી દીધું કે આને ફળશે નહીં બ્રહ્મસંબંધ, એટલે જ્યાં ત્યાં ખાતી રહેશે. એટલે જેના ઘરમાં પણ બ્રહ્મસંબંધ લીધો હોય ને માનો કે એમને હજી વલ્લભ વિઠ્ઠલ માટે અંદરથી ઉછાળો નથી આવતો, ખાવાની વાત જવા દો. અત્યારે કોણ નથી ખાતું એ વાત જવા દો, બહુ ઉતરતો ક્રમ છે આ તો. પણ વલ્લભ વિઠ્ઠલ માટે પ્રેમ નથી, જો બ્રહ્મસંબંધ લઈ લીધો છે, તો પછી આજે કહ્યું તું મહાપ્રભુજી બાંસવાડાવાળા ગોપાલદાસને કે આમે આપીશું તો એ નહીં ફળે, તો માની લો કે આપી દીધો છે પણ ફળ્યો નથી, તો બહુ એને વૈષ્ણવ સમજીને ના ચાલતા. પછી ભલે બ્રહ્મસંબંધ કરાવી દીધો છે, આ જ ભાવ રાખજો કે કરાયો છે પણ ફળ્યો નથી. હજી વલ્લભ માટે, વિઠ્ઠલ માટે ઉછાળો નથી, વ્રત ભૂમિ માટે ઉછાળો નથી, યમુનાજી માટે નથી, ગોવર્ધન મહારાજ માટે નથી. આ પ્રમાણ થઈ ગયું. બસ તો આજનો સત્સંગ એ વિરામ પામે છે. બોલો गोवर्धननाथ की जय, ब्रह्म संबंध मंत्र की जय, गोविंद घाट की जय हो, गोपाल लाल प्यारे की जय हो।